આજે આપણે ગુજરાતના ઇતિહાસમાં મધ્યયુગ તરીકે ગુજરાતના ઇતિહાસ જોઈએ તો ગુજરાતના મધ્યયુગ મરાઠા સામ્રાજ્ય સુધીનો ગણવામાં આવે છે, 1820 સુધી. તો ગુજરાતમાં મરાઠા સામ્રાજ્ય શિવાજીએ 1666માં સુરત લૂંટ્યું, ત્યાંથી ગુજરાતમાં મરાઠાઓનો પ્રવેશ અથવા તો સામ્રાજ્યનો સમયગાળો ગણવામાં આવે છે, જે વિશે આપણે જાણકારી મેળવીએ. મરાઠા યુગ ઈસવીસન 1757 થી 1820. ગુજરાતમાં મરાઠાઓનો પ્રથમ પ્રવેશ શિવાજીએ ઈસવીસન 1666માં સુરત લૂંટ્યું, ત્યારથી ગણી શકાય. એ પછી સમયમાં ક્રમશ મરાઠા સરદારોમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં પગ પેસારો થયો હતો. ઈસવીસન 1757 થી 1818 સુધી તેમનો વિશેષ પ્રભાવ રહ્યો હતો. આ વખત દરમિયાન જુદા જુદા પ્રદેશોથી તેઓ શોધ અને સરદેશમુખ કરાવતા. આ સમયે સર્વોપરી સત્તા પેશવાઓની હતી અને તેઓ પોતાના સુબા મારફત વહીવટ ચલાવતા. ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા વડોદરામાં સ્થાપી હતી. ઈસવીસન 1731માં વડોદરા શહેર, જે મુસલમાન સુબાના હાથમાં હતું, તે દામાજી ગાયકવાડે જીતી લીધું. તે પછી વડોદરા રાજ્ય દામાજીરાવ ગાયકવાડના વંશજોએ હસ્તક રહ્યું. ઈસવીસન 1802માં વડોદરાના રાજા મહલાવરાવ ગાયકવાડે અંગ્રેજોની સહાયકારી યોજના સ્વીકારી અને ત્યારથી વડોદરા રાજ્ય અંગ્રેજ રેસિડેન્ટના અંકુશ હેઠળ મુકાયું. તે પછી દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ થયું ત્યાં સુધી અંગ્રેજોના અંકુશ હેઠળ વડોદરાનો વહીવટ ગાયકવાડ રાજાઓને હસ્તક રહ્યો. ઈસવીસન 1818માં ભારતમાં મરાઠી સત્તાનો અંત આવતા ગુજરાતમાં પણ મરાઠી સત્તાનો અંત આવ્યો. 1820માં ગુજરાતના લગભગ બધા પ્રદેશોમાં અંગ્રેજોનો રાજ્ય કારભાર સ્થપાયો હતો. મરાઠા સામ્રાજ્યની નોંધપાત્ર બાબતો ગુજરાત વિશે જાણીએ તો અમદાવાદમાં પેશવાનો સુબો ભદ્રના કિલ્લામાં અને ગાયકવાડનો સુબો ગાયકવાડની હવેલીમાં રહેતો હતો. ગાયકવાડ અને પેશવાઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલતા. ઈસવીસન 1798માં પેશવાએ સેલુકર નામના સેનાપતિને ગાયકવાડની હવેલી જીતવા મોકલ્યો અને ગાયકવાડના સુબા શિવરામ ગાદડીએ તેને હરાવ્યો. આના પરિણામે પેશવાને ગુજરાતના ખંડણી ઉઘરાવવાના હક ગાયકવાડને આપવાની ફરજ પડી. આ પરથી કહેવત પડી કે હાથમાં દંડો બગલમાં મોઈ, હવેલી લેતા ગુજરાત ખોઈ. મેજર વોકર વડોદરામાં આવનાર પ્રથમ અંગ્રેજ રેસિડન્ટ હતો. મહારાજા શિવાજીરાવ ગાયકવાડ 1875-1939ના વહીવટ દરમિયાન વડોદરા રાજ્યની ખ્યાતિ ભારતભરમાં અને છેક ઇંગ્લેન્ડ સુધી ફેલાઈ હતી. તેમણે વડોદરાને
નમૂનેદાર રાજ્ય બનાવ્યું હતું. સયાજીરાવ ગાયકવાડની મરાઠી ભાષી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં વડોદરા રાજ્યનો વહીવટ ચાલે એવો નિયમ દાખલ કર્યો હતો. પ્રતાપસિંહ ગાયકવાડ વડોદરા રાજ્યના છેલ્લા રાજવી હતા. તેમણે દેશી રાજ્યોનું સ્વતંત્ર ભારતમાં વિલીનીકરણ થતા સુધી 1949 સુધી રાજ્ય કર્યું હતું તેમ કહી શકાય. આજે આપણે અહીં પૂર્ણ કરી છે. મળીશું બીજા પીરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.